નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીની મ્યુઝિક મંત્રાના ગાયક કલાકાર જયેશ પટેલ દ્વારા સ્વર્ગસ્થ મોહમ્મદ રફીજીની જન્મ જયંતિ નિમિત્તે ઓ માય લવ નજરના લગ જાય નામનો એક કાર્યક્રમ ટાટા હોલ ખાતે યોજાયો. ભારતીય હિન્દી સિનેમાના દિગ્ગજ પાર્શ્વ ગાયક કલાકાર મોહમ્મદ રફીજીના જન્મ નિમિત્તે નવસારીની મ્યુઝિક સંસ્થા મ્યુઝિક મંત્રાના ગાયક જયેશ પટેલ દ્વારા ટાટા હોલ ખાતે સરસ મજાનો સુમધુર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 30થી વધુ સોલો અને ડુએટ ગીતો ગાવામાં આવ્યા હતા, જેમાં ગાયિકા હેતલ પટેલ, મીના પટેલે પોતાના સુંદર કંઠને અવાજ આપ્યો હતો. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખાજુણા ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. ડાંગ જિલ્લામાં તારીખ 22 ડિસેમ્બરના રોજ સુબીર તાલુકાના ખાંભલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ખાજુણા ગામમાં ખેડૂત માસ્ટર તેમજ કૃષિ સખી દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને એના 5 આયામો વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતા ખર્ચમાંથી રાહત મળવા અંગે જાણકારી આપવામાં આવી હતી. સુરતના કડોદરા નહેર પાસે ધીરજસંસ નજીક આવેલા થર્મોકોલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આગ લાગતાની સાથે જ ફાયરની 6 થી 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના કર્મીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો ચાલી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૂપ વધુ વિકરાળ બનતું જઈ રહ્યું હતું અને જેના કારણે લઈ ફાયરના જવાનોએ ખૂબ મહેનત કરવી પડી હતી. માનવ રોગ નિવારણ મંડળ નવસારીના જલાલપોર ગામ ખાતેની વિકાસ સહકારી મંડળીના કમ્પાઉન્ડમાં વિના મૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. માનવ રોગ નિવારણ મંડળ નવસારીના ઉપક્રમે જલાલપોર ગામ ખાતે ખેતી વિકાસ સહકારી મંડળી મીઠાકુવા જલાલપોરની રોટરી આઈ હોસ્પિટલ નવસારીના સહયોગથી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલાલપોર ઉપરાંત આસપાસના ગામના અનેક લોકોએ આ નેત્રયજ્ઞનો લાભ લીધો હતો. માનવ રોગ નિવારણ મંડળના પ્રમુખ વિરેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ જયસિંહભાઈ રાઠોડ, મંત્રી ગિરીશ નાયક તેમજ જલાલપોર ખેતી વિકાસ સહકારી મંડળીના પ્રમુખ નટુભાઈ નાયકના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કુલ 251 જેટલા લોકોએ આ કેમ્પની અંદર ભાગ લીધો હતો. 146ને નજીકના ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા, તો 43ને મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવવામાં આવનાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કચેરી સુરત દ્વારા પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર એક જાગૃતિ શિબિરનું આયોજન 23/12/2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન નવસારી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઉદ્યોગ ભવન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર સંજયસિંહ ગુર્જર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજનાના હેતુ, લાભો તથા અમલ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં નવસારી જિલ્લાના નોકરીદાતાઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચીખલીથી ખેરગામ થઈને ધરમપુર વલસાડ જતા ખેરગામ લિંક રોડને ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઈને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લિંક રોડ ઉપર કોન્ક્રીટ રોડ બનાવવાનું કામ 10/2/2026 સુધી કરવાનું હોવાથી ભારે વાહનોની અવરજવર માટે અને પ્રતિબંધિત માટેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ રસ્તાને બદલે વૈકલ્પિક માર્ગ 18/2/2026 સુધી નાના મોટા વાહનો માટે અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે. ચીખલીથી ખેરગામ થઈ ધરમપુર તથા વલસાડ ભારે વાહનોને વાળ ફાટાથી ડાયવર્ટ કરી પણજણ આછણી થઈ અને આછવણીથી ખેરગામ સ્ટેટ હાઈવે થઈ જવું પડશે. સિનિયર ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ સ્પર્ધામાં નવસારી મહિલા ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સુરત ખાતે મહિલા અને પુરુષની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં મહિલા ટીમના ગ્રુપમાં અમરેલી, બનાસકાંઠા અને રાજકોટ જેવી ટીમોનો સમાવેશ થયો હતો. નવસારી જિલ્લા મહિલા ટીમે આ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ મેચમાં બનાસકાંઠાની ટીમને 29-25 અને અમરેલીની ટીમને 35-8 અને રાજકોટની ટીમને 36-23 પોઈન્ટથી હરાવીને નવસારીની ટીમે ટેબલ ટોપ કરી સૌ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલ મેચમાં નવસારી મહિલા ટીમનો સામનો સુરતની મહિલા ટીમ સામે થયો હતો, જેમાં એક ખૂબ રોમાંચક મેચમાં બંને ટીમે જોરદાર પ્રદર્શન કરતા 26-19થી વિજય બની હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બ્લોક કક્ષાની કબડ્ડી રમત સરસી JNZ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ. 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ગૌરવ અને આનંદનો વિષય છે. સમગ્ર શિક્ષણ દ્વારા ડિસેમ્બર માસ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને જીવંત આધારિત તમામ સરકારી શાળાઓમાં નિબંધ, ચિત્રકળા, ચર્ચા, સંવાદ, લોકનાટક તેમજ તાલુકા કક્ષાએ કબડ્ડીનું રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર નવસારી દ્વારા સરસી JNZ મદ્રેસા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ આ રમતની અંદર તારીખ 22/12/2025ના રોજ 85 શાળાઓમાંથી 8 કુમારની અને 8 કન્યા ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. 50 જેટલા શિક્ષકો અને 20 બ્લોક સ્ટાફ ભાગ જોડાયા હતા, જેની અંદર સફળ પ્રદર્શન બનાવવા માટે કન્વીનર શશિકાંત J. ટંડેલ સાથે સમગ્ર બ્લોક પરિવાર, TPEO ફૂલચંદભાઈ ભણતાગરી અને સરસી JNZ મદ્રેસા હાઈસ્કૂલના પ્રિન્સિપલ મઝબન પાત્રાવાલાએ જહેમત ઉઠાવી હતી. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 23% નોંધવા પામ્યું હતું. પવનની ગતિ 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી. ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ ખાતે 23/12/2025ના રોજ કિસાન સન્માન દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના યોગદાનને સન્માન આપવાનો તથા સરકારશ્રીની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ચંદ્રભાઈ ગાવિત વિકાસ ભારત જી રામજી બિલ 2025 અંગે બહોળી માહિતી આપતા જણાવ્યું હતું કે આ બિલ શ્રમ યોગ્યો માટે 100થી લઈને 125 દિવસની રોજગારી પૂરી પાડશે. ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરી આહવા ખાતે કચેરીને કોઈપણ જગ્યાએ આગ લગાવવાની ઘટનામાં અગ્નિશામક સાધનોના ઉપયોગ તેમજ આગ લાગે ત્યારે અપનાવવાના રક્ષાત્મક પગલાં, આગના પ્રકારો અને અગ્નિશામક યંત્રોના ઉપયોગ અંગે અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડેમોન્સ્ટ્રેશન વડે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમના માધ્યમથી ઉપસ્થિત તમામને ફાયર સેફટી અંગે સજાગ, જવાબદાર અને તૈયાર બનવા માટે અગ્નિ દુર્ઘટના સમયે ગભરાયા વગર યોગ્ય પગલાં ભરવા અંગેની સમજ આપવામાં આવી હતી. સુશાસન દિવસ ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ વર્કશોપ પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ થાય તેવા પ્રયાસોની હિમાયત કરવામાં આવી. સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ એ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો, જે તેમની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓનો અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવા તેમના વિઝન સાથે જોડાયેલા, જેના ભાગરૂપે તેમના જન્મદિવસ 25મી ડિસેમ્બરના રોજ ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી KS વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ તંત્રની બેફિકરી, ખેડૂતોની આર્થિક હત્યા, પાક સળગ્યો, પરિવાર તૂટ્યો, તંત્ર આજે પણ નિરુત્સાહી. ચાપોલધરા વિસ્તારમાં વીજ તંત્રની બેફામ બેદરકારી અને ગુનાહિત બેદરકારીના કારણે 3 ખેડૂતોનો ઊભો પાક આગમાં સળગી ગયો છે. મિનિટોમાં ખેડૂતની વર્ષભરની મહેનત બળીને ખાખ થઈ ગઈ, પરંતુ આ ભયાનક ઘટનાને આજે લાંબો સમય વીતી ગયો હોવા છતાં વીજ તંત્ર દ્વારા વળતર આપવાનું તો દૂર, ઘટનાની જવાબદારી સ્વીકારવાની પણ હિંમત દાખવી નથી. હાઈટેન્શન લાઇનના તાર તૂટતા ખેતરમાં ભયાનક આગ લાગવા પામી હતી અને ખેડૂતોના પાક સાથે તેની આશા, વિશ્વાસ અને આર્થિક સ્થિરતા પણ સળગી ગઈ હતી. આ ઘટના બાદ વારંવાર ફરિયાદો, રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી છતાં જવાબદાર અધિકારીઓ ખુરશી ઉપર બેસી મૌન સાધી બેઠા છે, જાણે ખેડૂતની બરબાદી તંત્ર માટે કોઈ મહત્વ જ ન ધરાવતી હોય એમ. અને આજે આખું જગત જ્યારે ખેતી ઉપર નિર્ભર છે અને આજે ભારતની અંદર ખેતી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓનું પેટનું પાણી હલશે ખરું?
સશક્ત નારી મેળામાં 57 સ્ટોલ થકી મહિલાઓએ 3 દિવસમાં 24 લાખની પ્રોડક્ટનું વેચાણ કર્યું. 3 દિવસ માટે યોજાયેલા મેળામાં 23,000 કરતાં વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી. મહિલાઓને આત્મનિર્ભર તેમજ ઉદ્યોગ સાહસિક બનાવતો આ મેળો જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. ત્રિદિવસીય શક્તિ નારી મેળા 2025 અંતર્ગત 52 ક્રાફ્ટ સ્ટોલ અને 5 ફૂડ સ્ટોલ સહિત 57 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, વુડન ટોયઝ, ગાર્મેન્ટ, નાસ્તા, જ્યુસ, હર્બલ પ્રોડક્ટ્સ, ડાંગી થાળી, અથાણા, પાપડ, મધ, સાબુ, શેમ્પૂ, શાકભાજી, બિયારણ, ઓર્ગેનિક, ગોળ, કઠોળ જેવી વસ્તુઓ ઉપરાંત જિલ્લા મહિલા ઉદ્યોગ સાહસિકો લખપતિ દીદી દ્વારા તૈયાર કરેલ વિવિધ સ્વદેશી ઉત્પાદનો પણ હતા. નવસારી જિલ્લા કોંગ્રેસી પ્રમુખની જીભ લપસી. વિવાદાસ્પદ નિવેદનને પગલે મુશ્કેલી વધી. ગુજરાતીઓનો ઉલ્લેખ કરી મોદી શાહ દેશ લૂંટવામાં પાછા નહીં પડે એમ જણાવતા વિડીયો વાયરલ. નવસારી જિલ્લા કોંગ્રેસી પ્રમુખ શૈલેષ પટેલે મંચ પરથી રાજકીય આક્ષેપબાજીમાં ઉત્સાહમાં આવી જઈ અને વડાપ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ ગુજરાતીઓના ઉલ્લેખ સાથેની એક વિવાદાસ્પદ ટિપ્પણી કરતા અને આ ટિપ્પણી સાથેનો એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શૈલેષ પટેલ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ચીખલી તાલુકાના સાદિયા ગામ ખાતે આયોજિત એક રાત્રિ સભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમની જીભ લીપસી હતી અને તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રી સંબંધિત એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. પોતાના વક્તવ્ય દરમિયાન શૈલેષ પટેલે આક્રમકતા દાખવતા કહ્યું હતું કે ગુજરાતીઓ ક્યાંય પાછા ના પડે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી દેશ લૂંટવામાં પાછળ પડવાના નથી. આ વિવાદાસ્પદ નિવેદનને લઈ જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે. વિજલપુર રેલવે ફાટક રોડના ડાયવર્ઝન પર પાણીનો ભરાવો. 7 દિવસથી ઉભરાતી ગટરના પાણીનો રસ્તા પર ભરાવો થતાં લોકો ગટરિયા પાણીમાંથી અવરજવર કરવા લાચાર બન્યા. નવસારી વિજલપુર વિસ્તારમાં વિજલપુર ફાટક પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ ઓવરબ્રિજ માટે એક એપ્રોચ રોડ એરો 4 રસ્તા તરફથી છે, જ્યારે બીજો એપ્રોચ રોડ રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા પર છે. રેલવે સ્ટેશન તરફ જતા એપ્રોચ રોડની કામગીરીને લઈને રેલવે સ્ટેશનથી વિજલપુર રેલવે ફાટક સુધીના માર્ગ પર ડાયવર્ઝન અપાયો છે. આ ડાયવર્ઝન પર છેલ્લા 7 દિવસથી એપલ રેસિડેન્સી સામે ગટર ઉભરાઈ રહી છે, જેના ગંદા પાણીનો ભરાવો ડાયવર્ઝનના રસ્તા ઉપર થઈ રહ્યો છે, જેને લઈને આ રસ્તા પરથી અવરજવર કરતા લોકો લાચારીપૂર્વક આ ગટરિયા પાણીના તળાવમાંથી પસાર થવું પડી રહ્યું છે. બાપ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારીની વિદ્યાર્થિનીની પ્રદેશ કલા મહોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ચાલતા બાપ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારીની વિદ્યાર્થિની મોક્ષા પારેખ ધોરણ 8 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી એ નવસારી ખાતે યોજાયેલા દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ 2025-26 અંતર્ગત લોકવાર્તા સ્પર્ધા વયજૂથ 6 થી 14 વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીયક્રમ પ્રાપ્ત કર્યો છે. મોક્ષા પારેખને પોતાની ભાવસભર રજૂઆત, સ્પષ્ટ અભિવ્યક્તિ અને મંચ પરના આત્મવિશ્વાસ દ્વારા ન્યાયાધીશો તથા ઉપસ્થિત દર્શકોએ મંત્રમુગ્ધ કરી લીધા હતા. નવસારી કેળવણી મંડળનો 91મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાયો. 250થી વધુ કલાકારોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કરી સૌના દિલ જીતી લીધા. નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના પટાંગણમાં 91મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ તુષારકાંત દેસાઈ, માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક, દાતા ટ્રસ્ટીઓ પ્રશાંતભાઈ પારેખ અને રમણભાઈ પટેલ, ટ્રસ્ટી જસુભાઈ નાયક, દિલીપભાઈ નાયક, વ્યવસ્થાપક સમિતિના સભ્ય પ્રકાશભાઈ દેસાઈ, વાલીઓ અને
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલે શાળાની ઉપલબ્ધિઓની વિસ્તૃત માહિતી આપી સૌને આવકાર્યા હતા. નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું. નવસારી જિલ્લામાં રેતી કપચી સહિતના વિવિધ ખનિજોનું વહન કરતી ટ્રકો ડમ્પરોના માલિકો દ્વારા તેમના વાહનમાં લગાવેલા જીપીએસ સિસ્ટમને નિયમિત અને યોગ્ય કરવાની માંગણી સાથે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને અપાયું હતું. આ આવેદનપત્રમાં કરાયેલી માંગણીઓમાં ટ્રક માલિકો દ્વારા તેમના વાહનમાં ફિટ કરાયેલ જીપીએસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી ન હોવાય તેમાં તાત્કાલિક સુધારો કરવા, જીપીએસ ચાલુ હોવા છતાં સરકારી વેબસાઇટ તેને ટ્રેક ન કરી શકતી હોય, રોયલ્ટી નીકળતી ન હોય, જેના કારણે લઈ એમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જે સંદર્ભે એમનું કામ પણ અટકાય છે, જેના કારણે લઈ આજે રોજ એમને આવેદનપત્ર આપ્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.